હેલો ફ્રેન્ડ્સ, બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે લોટસ બનાવતા શીખીશું. પહેલાં તો આપણે એને એક લાઈન લઈશું, એવી રીતે એના પર થોડી નાની લાઈન લઈશું, એના પર થોડી નાની લાઈન લઈશું, એ રીતે, અને વચ્ચે એક લાઈન કરીશું પ્લસ જેવી રીતે. એવી રીતે પછી આને રાઉન્ડ શેપ કરીશું, બધાને જોડીશું એ રીતે. જે રીતે હું કરું છું એ રીતે જોડીશું. દેખો તૈયાર છે. પછી એને સેકન્ડ અહીંયાથી આપણે આમ કરીને જોડીશું, પછી આ જોડીશું એ રીતે. આ બાજુ સેકન્ડ રીતે ગોળ કરીશું. પછી આ રીતે આમ કરીશું, બે પાંદડી દોરી દઈશું આપણે નીચે. આવી રીતે ફર્સ્ટ આવી રીતે શીખીશું આપણે. પછી ડાયરેક્ટ જ આ રીતે કરી દઈશું આપણે. આ રીતે આવી રીતે તમારે જેટલી ડાળી બનાવી એટલી બહાર નાખી શકો છો, જેટલું લોંગ બનાવો એટલું બનાવી શકો છો. પછી આવી રીતે શેડિંગ કરીશું, આવી રીતે કરીશું. આ રીતે પછી આપણે બીજું લોટસ બનાવીશું. મેં આનો વચ્ચેનો ભાગ મોટો લીધો છે, દેખો દેખાય છે. પછી હાફથી પહેલું હાફ અંદરથી લઈશું અને પછી આવી રીતે આને ટચ કરીશું. આ રીતે દેખો, આ રીતે પણ કરી શકો છો તમે. પછી આને બોર્ડર પણ કરી શકાય છે. આવી રીતે બોલ્ડ કરું જેથી કરીને આપણું ફિનિશિંગ દેખાય. આવી રીતે તમે બોલ્ડ પણ કરી શકો છો. પછી આપણે બીજું કમળ દોરતા શીખીશું. એ જ રીતે પણ અંદર અંદર થોડી થોડી પેટર્ન અલગ હોય છે. બસ આવી રીતે બીજું પણ કરો. દેખો
રીતે પણ બનાવી શકીએ છીએ અને આપણે આખું બોલ્ડ કરી દઈશું, આખું ભરી દઈશું. આ રીતે દેખો, આ રીતે પણ બનાવી શકીએ છીએ આપણે. બીજી રીતે છે, આપણે બીજી રીતે બનાવીએ બરાબર. ત્રણ પાંદડી પણ કરી શકીએ છીએ નીચે આવી રીતે તે કરી અને પછી ઉપર પણ આવી રીતે આપણે કરવું હોય તો કરી શકીએ છીએ. આ રીતે પણ બનાવી શકીએ છીએ. પછી આ રીતે એમાં આ રીતે અડધું કવ લેવું હોય તો પણ અંદરથી લઈ શકીએ છીએ અને બનાવી શકીએ છીએ. પછી આવી રીતે જોઈન્ટ કરવું હોય તો જોઈન્ટ પણ આપણે શીખી લઈએ એકવાર. પછી આવી રીતે જોઈન્ટ પણ આપણે બનાવી શકીએ છીએ. દેખો, આ રીતનું પણ કમળ બનાવી શકીએ છીએ. નીચે પણ તમે આ રીતનું દોરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.